હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. અને જુઓ, હમણાં મારી નાની બેનની છોકરીની સગાઈ હતી, તો આ પૂરો બ્લોગ છે સગાઈ અને મેરેજનો. તો તમે વિડીયોને છેલ્લે સુધી જજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. અને તો મેં સગાઈ અને જાનને દિવસે જે શૂટ કરેલા છે વિડીયો, એ હું તમને બતાવવા જઈ રહી છું. તો આ લગ્ન ગીરમાં છે. તો ચાલો આપણે પૂરેપૂરો વિડીયો જોઈએ, જ્યાં ખૂબ ધમાલ મસ્તી કરી હતી. દાંડિયા રાસ ને એ બધું પણ હતું. નાસ્તા પાણી જમ્યા હતા. ત્યારબાદ અમારા જયભાઈ, કાવ્યાબેન, પિયુબેનને ડાન્સ કર્યો હતો. સોરી, જયભાઈએ તો લીધા હતા ખાલી ગરબા જ. અને કાવ્યાએ અને પિયુએ એની માસીની દીકરી માટે એક સરસ મજાનો ડાન્સ પણ કર્યો હતો. તો હવે જુઓ આગળ તમે. અમે સગાઈમાં જવા માટે તૈયાર થઈને નીકળી ગયા છીએ, રસ્તા પર છીએ અને થોડી જ વારમાં પહોંચી જશું. હજી તો જોકે જૂનાગઢમાં જ છીએ અને સુરત દાદા પણ હજી નીકળવું બહાર ડુંગરની બહાર આવી રહ્યા છે. અને અમે લોકો બેસી ગયા છીએ, હું અને મારી નાની બેન છે અને બંનેના હસબન્ડ પણ. અને જુઓ હવે થોડે દૂર ગયા ત્યાં સુરત દાદા ઘણા ઉપર આવી ગયા છે, જુઓ ઉગીને છે ને. અને રસ્તામાં આપણે ગીરમાં જતા હોઈએ ત્યારે ખૂબ જ ઘણી નદીઓ, ઝરણાઓ આવતા હોય છે. તો એમાં વચ્ચે જો આ નદી આવી છે, તો મેં એનું પણ શૂટિંગ લઈ લીધું, તમે જોઈ શકો છો, જુઓ. અને હવે અમે પહોંચી ગયા છીએ મેંદરડા, જે ગીરમાં આવેલું. ગીરની કેરી પણ બહુ વખણાય છે. અને જુઓ, આ છે સગાઈ માટેની તૈયારી, સ્ટેજ સગાઈનું. અને થોડી વારમાં મહેમાનો મળશે આવવા. ત્યારબાદ મહેમાન પણ આવી જાય છે અને અમે લોકો જઈએ છીએ બધા નાસ્તો પાણી કરવા સગાઈને દિવસે. તો અમે જુઓ, સગાવાલા અમારા આંટીઓ છે અને અમારી સિસ્ટર, આ માસી છે. ત્યારબાદ છોટીને કેમેરો દીધો, મતલબ કે ફોન, અને અમારું પણ શૂટિંગ લઈ લીધું. જુઓ, ચાલો જલેબી ખાવા. અને હવે સગાઈની તૈયારી પણ થવા માંડી છે, જુઓ. સૌ લોકો પોતપોતાના કામમાં લાગી ગયા છે. અને જુઓ, આ બાજુ અમે પણ બેસી ગયા છીએ. અને જુઓ, મારા હસબન્ડની પાછળ બેઠા છે. અને આ બાજુ હું, છોટી, મારા આંટીઓ, ફૈબા એ બધા બેસી ગયા છીએ. અને થોડી તૈયારી કરવાની હોય તો એ તૈયારીઓ પણ કરી રહ્યા છીએ. કારણ કે સગાઈ છે એટલે આપણે જ્યારે રિંગ સેરેમની આવે ત્યારે જે ફૂલ આપણે ઉડાડે ને, તો જુઓ આ રીતે અમે પણ ફૂલની થાળીઓ ભરી અને તૈયાર કરી લીધી છે. કારણ કે ભાણેજની સગાઈ હોય તો કંઈ ઘટવું ન જોઈએ. અને જુઓ, આ બાજુ વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. અને ગોરબાપા આવી અને બધી વિધિ કરાવે છે. અને જુઓ, એક પછી એક બધા આવી અને વધાવશે અને જે કંઈ વિધિ હશે એ પૂરી કરશે. અને જુઓ, આ મારી સિસ્ટર છે, આ એની દીકરી છે. તો એ પણ દીકરીને જે કંઈ વિધિ હોય છે વધાવવાની, ને ચાંદલો, ચોખા, પછી દુખણા લે છે અને મીઠું મોઢું પણ કરાવે. અને હવે આ સાસરા પક્ષના બધા લોકો પોતાની વિધિ સંપૂર્ણ કરશે. એમાં જુઓ, આ એના સાસુમાં છે, જે એને સોનાના હારની ગિફ્ટ આપે. અને હવે આ બાજુ જુઓ, વરરાજા એટલે કે જે છોકરો સગાઈમાં, હજી તો દુલ્હો બન્યો નથી, તો એ બંનેની જોડી આવી રહી છે. મેં શૂટિંગ લેવાની કોશિશ ઘણી કરી, પરંતુ વિડીયાવાળા, કેમેરાવાળા, તો એને આપણી પહેલાં લેવું પડે. તો જુઓ, હવે બંને બેસી જાય છે અને બધા પૈસાને આપવા જશે. અને થોડી જ વારમાં અમારો પણ વારો આવી જશે. અને જુઓ, આ રિંગ સેરેમની થાય છે. અને અચાનક લાઇટ પણ વહી ગઈ હતી.
અને જો આ અમે લોકો આવી ગયા, હું, છોટી અને બંનેના હસબન્ડ, અને વચ્ચે અમારી ભાણેજને અને અમે લોકોએ પણ એ વિધિ પૂરી કરી. અને પછી હું ડાયરેક્ટ તમને ચાંદના દિવસના વિડીયા બતાવીશ, કારણ કે મંડપમાં હું જઈ નહોતી શકી. અને જુઓ, આ સીધો હું તમને બતાવું છું, એ છે સાંજના દાંડિયા રાસનો વિડીયો, કારણ કે આગળનું શૂટિંગ નથી કરી શકી એટલા માટે. તો જુઓ, આ એના કુટુંબના બધા, અમારા પણ સગાવાલા, એ લોકો બધા સરસ મજાના દાંડિયા રાસ લઈ રહ્યા છે. જુઓ, જુઓ અમારા કાવ્યાબેન ને પિયુબેન ને ધ્રુમીબેન ને આ છોટી. જુઓ, બધા જ ભાભી ને બેન ને બધા માંડ્યા છે લેવા દાંડિયા રાસ. અને થોડી જ વારમાં એન્ટ્રી થઈ મારી ભાણેજની. જુઓ, અને એક સરસ મજાની વટ પડે એવી કહેવાય ને, એન્ટ્રી કરી. અને અમારા જયભાઈ જુઓ વિડીયામાં આવી ગયા. અને જુઓ, હું ફરી વખત વિડીયો શૂટિંગ ઉતારવા માટે આવી ગઈ છું. તમે જોઈ શકો છો, બધા સરસ મજાના રાસ લે છે ને ગરબા. એકદમ નવી નવી, એકદમ સરસ મજાની ચોલીઓ, બધાની સાડીઓ. જો અમારી છોટી બેન છે. અને તમે લોકો વિડીયોને શેર જરૂર કરી દેજો, કારણ કે જેથી કરીને આ બધા સુધી પહોંચે અને બધા જોઈ શકે. અને થોડી જ વારમાં જુઓ, હવે જો બધા ચા પીવે છે, ઠંડી છે, સ્પેશિયલ એટલા માટે જ ઉતાર્યો હતો, ચા પીતા હતા એટલા માટે જ. અને જુઓ, હવે તો ઘણા જેન્ટ્સ પણ જોડાઈ ગયા છે, તો બધા જ ગરબા લે છે. હજી તો હું થોડી વાર તમને ગરબાનો બતાવીશ જ. અમારા જયભાઈ પણ આવ્યા હતા લેવા, કારણ કે માંડ મંડાણો હતો. પહેલાં તો રિસાઈ ગયો હતો, નહોતા લેવા એને દાંડિયા. કુર્તો ને એવું પહેર્યું, પણ દાંડિયા લેવા નહોતા. અને જો અમારા ભાઈઓ છે, જમાઈ ને ભાઈ ને છે, તો એ બધા પણ દાંડિયા લેવા પહોંચી ગયા. જુઓ, નાના નાના છોકરાઓને તો બહુ જ મજા આવે. અને જુઓ, આ આવી ગયા મારા જયભાઈ અને કાવ્યાબેન, બંને બેન ભાઈ કેવું સરસ લે છે, જોઈ લ્યો. અને પછી કાવ્યાએ અને પિયુએ એક સરસ મજાનો, જુઓ, એની દીદીને જે સસરે જાય છે એ બારામાં એક સરસ મજાનો ડાન્સ કર્યો હતો. એકદમ મસ્ત મસ્ત હતા ગીતના શબ્દો પણ છે ને. અને ત્યારબાદ હતો અમારે આર્યનભાઈનો બર્થડે, તો બધાએ બર્થડે સરસ મજાનો ઉજવ્યો છે. જુઓ, બંને બાજુ એની બે સિસ્ટરો, વચ્ચે મમ્મીઓ, અને એ રીતે છે. જુઓ, તો ઘરના બધા હતા અને સરસ મજાનો ખૂબ સરસ રીતે બર્થડે ઉજવો. જોઈ લ્યો તમે, એકાબીજા કેક ખવડાવે છે. અને અમે પણ ગયા હતા, બધા લોકોએ ખૂબ સરસ રીતે એનો બર્થડે ઉજવો. અને ત્યારબાદ સીધો જો અમે લીધો છે સામૈયાનું શૂટિંગ કર્યું છે. તો અમારા કાવ્યાબેન, ધ્રુમીબેન અને પલ્લવીબેન બધા તૈયાર થઈ ગયા, અને અમે લોકો ઉપડા સામૈયામાં. જુઓ, અને એ ત્રણેય સામૈયું લીધું હતું. અને હવે જુઓ, સામૈયામાં જતા ત્યાં આ બાજુ જુઓ, એ અમારા નેહાબેનના દાદા છે, પછી એના નાના છે, અને અંકલ ને બધા છે. અને મેં
યાદી માટે થોડું શૂટિંગ એનું પણ કરી લીધું અને હવે જઈએ સામે. જો સામે ઠેક જવાનું છે. જોકે બિલ્ડિંગ એક જ છે, અગાસી એક જ આવે છે ફરતી, પરંતુ સીડીએથી ઉતરીને જવાના છીએ. તો હવે જઈશે બધા સામૈયા લઈને, અને સામૈયા પણ થઈ ગયા. અને જુઓ મારે આ ઝાંખીબેન ને જીયાંશીબેન એ પણ લગ્નમાં આવ્યા છે. અને હવે જાન આવવાની તૈયારી થઈ ગઈ છે. જો દુલ્હા રાજા વરઘોડો લઈ અને દુલ્હનને લેવા આવી ગયા છે. અને સરસ મજાના દાંડિયા રાસ પણ લેશે. એકદમ ડાન્સ પણ મસ્ત મસ્ત કર્યા હતા. જુઓ બધાએ ખૂબ સરસ મજાનો ડાન્સ કર્યો હતો. અને પછી તો દુલ્હો અને દુલ્હન બંને પણ ગરબા લે છે. થોડી વારમાં એને તેડી જાય છે દુલ્હનને એ લોકો, જાન પક્ષના લોકો. એટલે જુઓ સરસ મજાના લે છે ને બધાય. અત્યારે તો બધાને બહુ હરખ હોય છે, પરંતુ જ્યારે દીકરીની વિદાયનો વખત આવે છે ત્યારે થોડું કહેવાય ને, વિદાયની વેળા વસમી હોય છે. અત્યારે તો બધાય ફૂલ આનંદમાં છે. અને ત્યારબાદ જુઓ પાછળથી દુલ્હે રાજાની પણ એન્ટ્રી થઈ રહી છે ને. જુઓ હવે આવી રહ્યા છે, પરંતુ મીડિયાવાળાને શૂટિંગ મહત્ત્વનું હોય છે, તો આપણે તો થોડોક જ સીન લઈ શકીએ છીએ. અને હવે જુઓ દુલ્હન પણ હાર પહેરાવવા માટે આવી રહી છે. જુઓ સરસ મજાનો ઘૂંઘટો તાણીને. પેલું ગીત મસ્ત શૂટ થાય એમ છે, ઘૂંઘટે મેં ચંદા હે ફિર ભી હે ફેલા ચારો ઓર ઉજાલા છે ને. અને હવે જો એ લોકો વરમાળાનો ટાઈમ એટલે કે એકાબીજાને હાર પહેરાવશે. અને સરસ મજાનું ગીત પણ વાગ્યું હતું, રામચંદ્રજીનું ને સીતાજીનું. અને સાક્ષાત એ જોડી હોય એવું જ છે. કહેવાય ને વરરાજા 3 દિવસ આપણે કહે છે આપણે અહીંયા કે વરરાજાનો 3 દિવસ જે હોય છે એ વિષ્ણુ સ્વરૂપે હોય છે. જુઓ અને હવે ત્યારબાદ દુલ્હનને ડોલીમાં લઈ અને આવી ગયા છે. જોઈ લ્યો તમે. જુઓ આજકાલ નવી નવી ફેશનો નીકળતી જ જાય છે. તો અમારે આ નેહાબેન પણ આવી ગયા છે. અને જુઓ મંડપ સુધી પહોંચી ગયા છે. અને એમાં જુઓ આ દર્શન અને ખીલન બંને પણ ગયા હતા. અને હવે અમારા જે આર્યનભાઈ છે, જુઓ એમની નજર ઉતારશે બેનની, જેથી કરીને કોઈ નજર ન લાગે.